દાદાને દરબારે લીંબા તળું તળે ઘૂંટાયો સહજાનંદી રંગ. એવા ઘેલા ને ઘાટે ને વડતાલની વાટે ફેલાયો સહજાનંદી રંગ. વિતરાગી સંતોના જીવનમાં નીતરતો ભાળો સહજાનંદી રંગ. વચનામૃતના પાને પાનેથી વહાયો સહજાનંદી રંગ. દિગંતમાં વ્યાપો સહજાનંદી રંગ. રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. કોઈ વાર એક ચારણ કવિ શ્રી હરિના વિતરાગી અષ્ટનંદ સંત કવિઓની કવિત્વ શક્તિથી અનેરી સુવાસ સાંભળીને ઘોડે ચડીને ભાવનગરથી ગઢપુર આવ્યો. દરબારગઢમાં શ્રી હરિ અક્ષર ઓરડીએ સંતો પાર્ષદો સાથે સભા ભરીને બેઠા હતા. ત્યાં આવીને નીચા નમીને પ્રણામ કરીને એણે ભગવાન શ્રી સ્વામિનારાયણને એક કવિત સંભળાવ્યું અને કહ્યું, મારે તમારા મોટા મોટા સંત કવિઓને મળવું છે અને એમની કાવ્ય શક્તિના પારખા લેવા છે. શ્રીજી મહારાજે પોતાના હજુરી પાર્ષદ કરુણભાઈને કહ્યું કે તમે જાવ અને સાધુની જાયગામાં કોઈ સંતો છે તે જોઈ આવો. કરીમભાઈ તો શ્રીહરિની આજ્ઞા થતાં તુરત જ ચાલ્યા અને સાધુની જાયગામાં જઈને પાછા આવ્યા અને કહ્યું, મોટા સંતો કોઈ નથી, પણ આધારાનંદ સ્વામી થોડા માંદા હોવાથી આસને બેઠા છે અને કંઈક લખે છે. શ્રીહરિ કહે, જાઓ એમને બોલાવો. કરીમભાઈ આધારાનંદ સ્વામીને બોલાવી લાવ્યા. આધારાનંદ સ્વામીએ આવીને શ્રીજી મહારાજને વંદન કર્યા. મહારાજ કહે કે સ્વામી, આ ગઢવી કવિત કરીને લાવ્યા છે તે જુઓ અને કાંઈક આવું કવિત તમે પણ રચો. આગંતુક ચારણ કવિના કવિત ઉપર દ્રષ્ટિ ફેરવતા ફેરવતા શ્રીહરિના અનુગ્રહે સ્વામીના અંતરમાં અપૂર્વ સ્ફુરણા ઉઠી અને તત્કાળ સુંદર કીર્તન કવિતની રચના કરી. ભગવાન શ્રીહરિ એ સમયે અક્ષર ઓરડીના ફળિયે વિરાજતા હતા. અક્ષર ઓરડીની બાજુમાં જાંબુનું ઝાડ હતું. સ્વામીએ અક્ષર ઓરડીને અદ્ભુત રીતે કવિતમાં વણી લીધી. શ્રીહરિ કો સદન મદન કહું કોટિલ જાવે, નારદ શારદ શેષ મહેશ કો પાર ન પાવે. અક્ષર રૂપ અનૂપ ઓરડી અજબ અનોપી, પાવે દર્શન દાસ હરિજન સંત વિશોકી. सिद्धानंद सत्य कहत है जहाँ नहीं माया आड है, श्री हरि के सदन पर जुको जाम्बून को झाड़ है, जुको जाम्बून को झाड़ है. આધારાનંદ સ્વામીએ તો શ્રીહરિની મરજી જાણીને કવિત રચી કાગળની ચબરખીમાં લખી એ ચબરખી શ્રીહરિને ચરણે ધરી. શ્રીહરિએ તુરત જ એ ચબરખી ચારણ કવિને સોંપી અને કહ્યું કે લ્યો ગઢવી, તપાસ કરો, કવિત બરાબર તો છે ને? એ ગુણગ્રાહક ચારણ કવિ સ્વામીની શીઘ્ર કવિત્વ કળા જોઈને અભિભૂત થઈ રહ્યા ને નતમસ્તક થયા. મહાપ્રભુ શ્રીહરિએ ગુલાબનો હાર અને વસ્ત્રો ને રોકડ ને રકમ આપીને ચારણ કવિનું સન્માન કર્યું. શ્રીહરિના દર્શન પામીને પોતાના જીવિતને સાર્થક કરી એ આગંતુક ચારણ કવિએ દરબારગઢમાંથી વિદાય લીધી. અસ્તુ. જય સ્વામિનારાયણ. નંદ સંતોમાંથી